બધાના મોટે એક જ સવાલ, બ્લોગ બનાવો. અમારી જુનાગઢની શાન, જુનાગઢની સૌથી મોટી ઘડિયાળ. આ ઘડિયાળમાં 12 ની 13 વાગે છે. ગાઈસ હવે આપણે 180 ની સ્પીડમાં હલાવીએ છીએ ગાડી. 180 આ 500 ની સ્પીડમાં જાય છે. તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશો નહીં હોય તો હવે થઈ જાવ. તો આજે આપણે જવાનું છે પહેલાં તો વાળ કપાવવા, કેમ કે આપણા વાળ બહુ વધી ગયા, જંગલી લાગી છે, એટલે આપણે વાળ કપાવી લે અને આપણે થોડી ખરીદી કરવાની. તો આપણે થોડી ખરીદી કરશું, એટલે હાલો જાય. એટલે હમણાં જ જવાના, એટલે આપણે નાસ્તો વાસ્તો કરીને જવાના છે. તો ગાઈસ જો આપણા વાળ ત્યાં પહોંચી ગયા છે, ત્યાં જોયું કે મૂછાળ દાઢી કરાવતો હતો અને પછી આપણે લીધો આપણો ફોટો. તો એ જાય ત્યાંથી પછી આપણે ઓઇલ બદલાવા આવ્યા. જોઈ લ્યો, હમણાં ખાલી ફુવારો મારે ગયો તો ખાલી જોઈ લ્યો છે ને. જો હવે આપણે થોડીક ગાડીમાં હવાઈ ભરાવી લે. ચાલો. તો ગાઈઝ જો આપણે બજારમાંથી બધી ખરીદી કરીને આવી ગઈ, વાળે કપાવી લીધા. હવે આપણે સમીરનો ફોન આવ્યો કે આપણે રાતે બજારમાં જવાનું. તો હવે સમીરને આપણે નાનો પાડી શકીએ, એટલે આપણે જવું પડે. સમીર છે આપણો ભાઈ છે એટલે. તો ગાઈઝ હવે આપણે ઉઠી ગયા છીએ અને હવે 1 થી 2 કલાકની જ વાર છે. અને હવે સમીરનો આપણો ફોન આવી જ ગયો છે. આપણે એ કે આપણે રાતે જવું છે બજારમાં. તો હવે ખાલી 1 કલાકની વાર છે, રાઈટ થઈ જાય એટલે સમલો આવે છે. આજે પેટ્રોલ પંપમાંથી વહેલો હતો એટલે આપણે સીધા સમીર પાસે જવું ગાઈસ. એટલે તમે ખાલી બહીના રહેજો, આપણે મજા આવશે. એટલે આપણે જઈએ હવે 1 કલાક પછી આપણે મળીએ સમીર આવે ને ત્યારે. તો ગાઈસ જો આપણે જેમ કીધું હતું આપણે એમ પહોંચી ગયા છીએ અને હવે સમલો આવી ગયો છે. તમે જુઓ ખાલી સમલો કે આપણે ગામમાં આટો મારવા જવું, તો આપણે આટો મરાવતા આવીએ. તો હવે આપણે જઈએ સીધા ગામ બાજુ, ત્યાં સમલો લઈ જાય. આપણે ખબર નથી ગાઈસ, આટો મારવા જાય. ચાલો આટો મારવા જાય. તો હવે સમલો કહે તો હવે મારતા આવીએ. હાલો ગાઈસ, તો અમે ગામ બાજુ આવી ગયા બજારમાં ને સમલાએ હમણાં શેરડીનું રસ પીધું છે એકલો પીતો આવ્યો છે. અને હવે અમે તમને ગામ બતાડશું. ગાઈસ હવે આપણે ગયા છીએ સીધા તો મોરે દેવો પડશે, લાગે છે એવું. એકાદમ ઠોકી દીવો. ગાઈસ આપણે ઢાલ રોડથી સીધે ઉતરી જાય અને હમણાં સીધા ચિત્તાખાને. અહીંયા થોડોક સુમસામ છે, બાકી તો હા ઠંડી હવા, ઉનાળામાં ઠંડી હવા. અમારી ઓટોમેટિક ઊંડા હાલે. પેટ્રોલ બચાવો. બધાના મોટે એક જ સવાલ, બ્લોગ બનાવો. તમારે બોલાઈ જાય કાંઈ, આની સાઈડ કાપવી પડશે. નજીરભાઈ મોડો થઈ ગયો આજે. અમારી જુનાગઢની શાન, જુનાગઢની સૌથી મોટી ઘડિયાળ. આ ઘડિયાળમાં 12 ની 13 વાગે છે. આ ઘડિયાળમાં 13 વાગે. ગાઈસ હવે આપણે 180 ની સ્પીડમાં હલાવીએ છીએ ગાડી. 180 આ 500 ની સ્પીડમાં જાય છે. આપણે 180 ની સ્પીડમાં હલાવે, આ 500 ની સ્પીડમાં. 300 ની સ્પીડ તો આની છે. ગાઈસ હવે આપણે ગયા છીએ ધીરે તો નહીં, આ ફૂલ ફાસ જ છે. મારો કાંટો બગડી ગયો છે, બાકી તમને બતાડી દેતો. હું હવાથી વાતું કરો છો. પેટ્રોલ ની તાટી દેતા દેવીશ તે જાતો તરું જેવા દેના બધા ઉઈ જાય. એવું તમારો જીવ નથી કાઢવું આપણે. ગાઈસ હવે આપણે હું ને સમીર આવી ગયા છીએ બજારમાંથી. તો હવે થોડીક વાર બેસું ને પછી હવે ઘરે જાઉં. તો હવે મળશું નવા વ્લોગમાં તમને.